ઘરમાં સૌથી મજબૂત માણસ કોણ છે? જાણો છો તમે? એ છે પિતા. પણ એ જ પિતા સૌથી કમજોર ક્યારે બને છે? જ્યારે દીકરી વિદાય લે છે. એક નાની દીકરી જે પપ્પાનો હાથ પકડીને ચાલે અને કહે, પપ્પા તમે મારો હાથ ક્યારેય છોડશો નહીં. પપ્પા હસીને કહે, પિતા ક્યારેય નહીં. સમય પસાર થાય, દીકરી મોટી થાય, લગ્નનો સમય આવે, ઘરમાં બધા રડે, પણ પપ્પા હસે, મજબૂત બનીને ઊભા રહે. વિદાય સમયે દીકરી પપ્પાને ઘરે લાગે અને કહે, પપ્પા હવે હું જઈશ. અને એ પરે પપ્પાની આંખમાં આંસુ આવે, પહેલી વાર જીવનમાં આંસુ આવે. અને એ પળે જે દીકરીને હાથ પકડીને ચાલતા શીખવાડ્યું, એ જ હાથ પકડીને બીજાને સોંપવામાં આવે. અને યાદ રાખજો, દીકરી માટે પપ્પા હંમેશા તેના હીરો હોય છે, અને પપ્પા માટે દીકરી હંમેશા નાની જ રહે છે. પપ્પા ક્યારેય રડતા નથી, પણ દીકરીની વિદાય સમયે પિતાને અંદરથી તોડી નાખે છે. આજે જ તમારા પપ્પાને હગ કરજો અને કહેજો, પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.